ગુડ મોર્નિંગ મિત્રો. તો મેં જે ભૂલ કરી એ તમે ના કરો એ માટે હું વિડીયો બનાવું છું. અને બીજા નંબરમાં કે તમને અને મને બેને મોટિવેશન મળે એ માટે હું વિડીયો બનાવું છું. મેં ભૂલ એવી કરી હતી કે મતલબ મારું શરીર એમ તો વજન વાળું છે, 80 કિલો વજન હતું. તો પછી હદથી વધારે દોડી નાખ્યું. એના કારણે છે ને આ જે ગોઠણ હોય ને એમાં સાંધા અંદર સોજા આવતો હતો, ઉપર સોજા નતો દેખાતો. મતલબ સમજજો કે જો ઉપર સોજા દેખાય ને તો આપણે ખબર પડે કે ભાઈ ઉપર સોજા છે, પણ અંદર સોજા આવી ગયો. તો એના કારણે છે ને મારે 10 દિવસ સુધી રનિંગ બંધ રાખવું 10 દિવસ. આજે મારો બીજો દિવસ છે. પહેલા હું 5 કિલોમીટર દોડી જતો, પણ હવે કાલે હું દોડવા ગયો તો એટલે ખાલી 600 મીટર દોડ્યો ને ત્યાં તો શ્વાસ ચડી ગયો. એટલે જો એ ભૂલ તમે કરો, હદથી વધારે દોડવાની કે એવી કોઈ ભૂલ કરતા નહીં, નહીતર તમને મેદાનથી દૂર કરી શકે છે. તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ. આપણે કાલે 600 દોડી શકીએ હતા, તો આજે કેટલું દોડી શકીએ. હું વધારે નહીં દોડું કારણ કે હજી 90% રિપેર છે, એટલે થોડીક કોશિશ કરીશ કે 600 થી તો ઉપર જ જવાનું છે, પણ હદથી વધારે મહેનત નહીં કરું કારણ કે પાછો જો 10 દિવસ હવે બેસવું પડે. એક્ઝામ જાજી દૂર નથી. ચાલો હવે. અને બીજા નંબરમાં તમારે ઈચ્છા વગર રનિંગ કરવું હોય તો વોર્મઅપ કરવું જરૂરી છે. એટલે હું તમને હમણાં જો તમારે પણ ગોઠણની ઈજા કે એવું કંઈ થયું હોય ને તો એના વિશે હું તમને વોર્મઅપની એક સારી એકાદી બે એવી ટિપ્સ આપું કે જેનાથી શરીર જલ્દીથી મતલબ વોર્મઅપ થઈ શકે. ચાલો, હું વોર્મઅપ ઘરે જ કરું છું કારણ કે જો રસ્તા ઉપર દોડવા જવાનું છે, અહીંયા ગામડામાં મેદાન ના હોય, હું તમને એકાદી બે એવી જો તમારા ઘૂંટણ દુખતા હોય છેલ્લી એવી રીત આપું. તો જો હું પેલા કેમેરો રાખી એટલું કર્યા પછી પણ સીધું દોડવાનું નથી. 5-10 મિનિટ ચાલવું, મતલબ તમારું શરીરમાં શ્વાસ જે હોય એ ધીરે ધીરે કંટ્રોલ થાય પછી તમારે દોડવાનું ચાલુ કરવાનું છે. તો ચાલો, હું પણ જાઉં છું. ચાલો મારી સાથે. એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી કે જો દોડતી વખતે તમારે હાથમાં છે ને કંઈ હોવું ના જોઈએ, નહીંતર શું થશે કે શરીરનું બેલેન્સ બગડી જાય. એટલે હંમેશા યાદ રાખવું કે દોડતી વખતે તમારે હાથમાં ના તો મોબાઈલ હોવો જોઈએ, ના તો કોઈ બી વસ્તુ. હું પણ એટલે જ તમને મારા રનિંગના શોટ નથી દેખાડી શકતો, બરોબર છે. કોઈથી ક્યારે મારો ભાઈબંધ સાથે આવશે ને ત્યારે હું તમને રનિંગ શોટ દેખાડીશ. બાકી હું સેમસંગ હેલ્થના સ્ક્રીનશોટ નાખતો રહીશ. તો હવે હું ચાલુ કરીશ દોડવાનું. તો મિત્રો, આજે છે ને મેં 910 મીટર દોડ્યો. હું વધારે 1 કિલોમીટર પૂરું કરી શકતો હતો, હું વધારે દોડી શકતો હતો, પણ પગના દુખાવાના કારણે, કારણ કે મને ખબર છે કે તમારી 10-12 દિવસની મહેનત હોય અને પછી તમારે સીધું 10 દિવસ ઘરે બેસવું પડે, એટલે તમારી મહેનત ઉપર પાણી ફરી જાય. પાછું પહેલેથી કાલ 600 મીટર દોડ્યો હતો, આજ 910. હું સ્ક્રીનશોટ રાખી દઈશ, અહીંયા જોઈ લેજો. તો સારી વસ્તુ છે કે હું એટલું દોડી શક્યો. હાલી પણ નહોતો શકતો ગોઠણના દુખાવાના લીધે, એના બદલે એટલું દોડી ગયો. તો અને હવે હું તમને સ્ટ્રેચિંગ અને જે આ ઘૂંટણના દુખાવાની એક્સરસાઇઝ આવે 2-3 આજના વિડીયોમાં હું તમને એ સારી રીતે સમજાવીશ, એટલે તમને અને મને બેયને દોડવામાં મજા આવે. તો હાલો, હું હવે તમને ઘરે જઈને મળું. તો મિત્રો, હું ઘરે પહોંચી ગયો છું. તો હવે હું તમને મેન વસ્તુ કહીશ કે દોડ્યા પછી આપણા મસલ્સ ભરાઈ જાય છે, પગ ભરાઈ જાય છે, પણ તમે જ્યારે કાલે રનિંગ કરવા જશો ત્યારે તમારું આજનું સ્ટ્રેચિંગ કામ આવશે. જો તમે સ્ટ્રેચિંગ નહીં કરો
તો તમારા પગમાં દુખાવો વધી શકે છે, એટલે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. તમને 1-2 એવી આપું સ્ટ્રેચિંગની, અને મતલબ 5 મિનિટનું કામ છે. 5 મિનિટ માટે છે અને તમે બીજો દિવસ શું કરવા બગાડો. અને મારે જે પ્રોબ્લેમ મેં અનુભવ્યો છે એના લીધે હું તમને શીખવાડું તો ન કહેવાય, કે હું પણ શીખું જ છું. આજ મજા આવી ગઈ. થોડો દુખાવો મતલબ 15% જેટલો છે, પણ સ્ટ્રેચિંગ પછી મને છે કોન્ફિડન્સ કે સ્ટ્રેચિંગ પછી આ મટી જશે. તો હું તમને બતાવું કે કઈ રીતે તમે સ્ટ્રેચિંગ કરી શકો. તો મિત્રો, આ હતું આપણું સ્ટ્રેચિંગ. હવે હું તમને આજે ઘૂંટણના દુખાવા માટેની 2-3 એવી એક્સરસાઇઝ છે જે હું 5 વાગ્યાની આજુબાજુ કરું છું. ત્યારે તમને દેખાડીશ કે કઈ રીતનું કરવું. અને સ્ટ્રેચિંગ શ્વાસ ઉતરી જાય પછી કરો તો પણ હાલે. શરીર ગરમ હોવું જોઈએ, એટલે હાવ શ્વાસ તમે ઉતરી જાય હાવ થઈ જાય ત્યાં સુધી ના હાલે. આનાથી શું થાય સ્ટ્રેચિંગ થી, કે તમારે જે સ્નાયુ લાંબી ગરમ હોય ને એના કારણે ખેંચો એટલે સ્નાયુઓ લાંબી થાય. તો સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. એટલે કાલ અને આજે પણ જે તમારે દુખાવો થતો હોય ને એમાં ફાયદો થાય. એટલે દોડ્યા પહેલા અને દોડ્યા પછી સ્ટ્રેચિંગ કરવું ભૂલાય નહીં. જો તમને મજા આવતી હોય અને તમને કંઈક જાણવા મળતું હોય, હું એવી નાની નાની વસ્તુ પણ તમને કહું છું, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, ઠીક છે? અને તમે સમજી શકો છો કે જે હું 10-12 દિવસ બેઠો ને ત્યારે મારા મગજમાં શું ચાલતું હોય, મારી એટલી મહેનત હોય, એ બધું પાણીમાં જાતી હું જોતો હોઉં. એટલે તમારે પણ આ પ્રોબ્લેમ ના થાય તે માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. મળીએ આગલા વિડીયોમાં. જે મેં તમને કીધું એ ઘૂંટણની એક્સરસાઇઝ છે. બાય બાય.